હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ડૉક્ટર સ્વાતિ દાવડા ફ્રોમ ગ્લોબલ IVF સેન્ટર. આજે આપણી પાસે એક એવું કપલ છે કે જેમના લગ્નને 9 વર્ષ થયા છે અને એમની જ હિસ્ટ્રી આપણે જાણીએ રાધિકાબેન અને રૂપેશભાઈ પાસેથી. તો આવો મળીએ રાધિકાબેન અને રૂપેશભાઈને અને જાણીએ એમની ગ્લોબલની પ્રેગ્નન્સીની 9 મહિનાની જર્ની વિશે. કેમ છો રાધિકાબેન અને રૂપેશભાઈ? બસ મજામાં મેડમ. આજે આપણે જાણશું તમારી લગ્નના 9 વર્ષની જર્ની વિશે અને સાથે સાથે ગ્લોબલમાં આવ્યા પછી તમારી જર્ની કેવી રહી એના વિશે આપણે ડિટેલમાં આજે ચર્ચા કરીશું. બરાબર? તમે ક્યાંથી આવો છો? અમરેલીથી આવી છું. અને તમારી ઉંમર કેટલી છે? 42. ઓકે, તમારી ભાઈ? મારી 48. ઓકે, અને તમારી આગળની હિસ્ટ્રી વિશે કહેશો કે આગળ તમને પ્રેગ્નન્સી રહીતી તો ત્યારે શું બધા કોમ્પ્લિકેશન્સ આવ્યા હતા? એબોર્શન 2-2.5 મહિને એબોર્શન મેડમ થઈ જતું હતું. એવું કેટલી વાર બન્યું હતું? 4 વખત બન્યું હતું. ઓકે, બરાબર છે. અને પછી આપણો ગ્લોબલનો રેફરન્સ તમને કોણે આપ્યો? અમને ગ્લોબલ ઓરેન્જ અમારા જે શાળા છે અમારા દર્શનભાઈ કરીને એમના જે શાળા થાય એ રમેશભાઈ દવે આપ્યો. ઓકે, અને તમારી ગ્લોબલની જર્ની કેવી રહી આ 9 મહિના દરમિયાન? 9 મહિના દરમિયાન બધી રીતના અમને બહુ સરસ સપોર્ટ મળ્યો અને 11/5 અમારું ફર્સ્ટ વિઝિટ માટે અમે આવ્યા હતા અહીંયા અને અમારે જે એના દ્વારા આજે ટ્રીસેપ્ટીને બહુ સક્સેસ રિઝલ્ટ મળ્યું. તમારી મેડિકલ જર્ની વિશે વાત કરો. મેડિકલ જર્ની વિશે મેડમ એવું છે કે મારે 3-4 વખત મિસ એબોર્શન થઈ ગયું હતું અને મારે હતી ગાંઠ એકચ્યુઅલમાં જે ફાઇબ્રોઇડ કરીને હતી, એક જ હતી, ગર્ભાશયની બહાર હતી. એ સાહેબે અમને બહુ સરસ સક્સેસતાથી સપોર્ટ કરી અને ઓપરેશન કરી નાખ્યું અને અમને એના દ્વારા અમને બહુ આ સક્સેસ રિઝલ્ટ મળ્યું કે જે અમને નડતી હતી એ અમરેલીમાં કોઈ સપોર્ટ નહોતો કર્યો અમને. અહીંયા આવ્યા પછી એકચ્યુઅલ ખ્યાલ આવ્યો કે નહીં, એ વસ્તુ આ જ નડે છે. એમાં સાહેબનો અમારે બહુ સપોર્ટ રહ્યો અને સ્ટાફનો પણ બહુ રહ્યો સરસ બધી રીતના કે જે અત્યારે હું હેરાન થતી હતી કે કોઈ બી ઘરે બેઠા પ્રશ્ન પૂછું તો સ્ટાફ મને બહુ જ સરસ સપોર્ટ કર્યો. જે ઘરના વ્યક્તિ કરે એવી રીતના ફોન ઉપર બી કંઈ બી પૂછું, કંઈ તકલીફ થાય નાની મોટી તો મને બધી રીતના સ્ટાફે બહુ સરસ સપોર્ટ કર્યો છે અને અત્યાર સુધી મને જે રિઝલ્ટ મળ્યું છે એ ઘરની એક વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું હોય એ રીતે મને આગળ વધારી છે અને રિઝલ્ટ તો સ્ટાફથી મળ્યું છે, મને સાહેબના આશીર્વાદથી અને બધા જ તરફથી બહુ સરસ સપોર્ટથી આ રિઝલ્ટ મળ્યું છે. એટલું આ ગ્લોબલ હોસ્પિટલ વિશે હું થેન્ક યુ કહીશ અને હું બીજાને પણ કહીશ કે ક્યાંય ન જવું હોય તો અહીંયા કોન્ફિડન્સ રાખીને અહીંની આપણી ગ્લોબલ હોસ્પિટલ છે એમાં જ તમે આવો અને અહીંયા સક્સેસતાથી તમારું બધું સરસ પાર પડશે એ મારો કોન્ફિડન્સ છે. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, તમે જાણ્યું કે રાધિકાબેન અને રૂપેશભાઈની જર્ની વિશે કે જેમના લગ્નને 9 વર્ષ થયા છે, બેનની ઉંમર 41 યર છે, સાથે સાથે 4 મિસ્ડ એબોર્શનની હિસ્ટ્રી છે, ગર્ભાશયમાં ગાંઠો હોવાથી આપણે માયોમેક્ટોમી કરીને ઓપરેશન થતું હોય લેપ્રોસ્કોપિક માયોમેક્ટોમી એ પણ કર્યું અને અત્યારની સાયન્સ ટેકનોલોજી પ્રમાણે IVFની ટ્રીટમેન્ટની મદદથી આજે તંદુરસ્ત બેબી અને બાબાનો જન્મ થયો છે. તો આસપાસ આવા કોઈ તમારા ધ્યાનમાં કોઈ એવા કપલ હોય તો એમને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો કે ઘણા લોકો થાકીને આવી હિસ્ટ્રી સાંભળીને પણ વિચારતા હોય છે આગળ પ્લાનિંગ માટે. તો આવો કોઈ કપલ હોય તમારા ધ્યાનમાં તો તમે વિડીયો શેર કરી અને એમને પણ પ્રેરણા આપી શકો છો. થેન્ક યુ. Thank you, Global IVF.